સ્ટાર વિડીયો ચેનલમાં આપ સૌનું સ્વાગત. રમણીક ચારોલિયાના સૌને નમસ્કાર. મિત્રો, એક વાત કરવા જઈ રહ્યો છું. સ્ટાર વિડીયો ચેનલમાં અદ્ભુત વેબ સિરીઝ લઈને આવ્યો છું. એક એપિસોડ તમે જોયો અને આ બધું તમારે જો જોવું હોય તો તમારે મારી સાથે જોડાઈ રહેવું પડશે અને સ્ટાર વિડીયો ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે. બધાયને જય માતાજી. હાઈસ માંડ કામ પૈતું. ભાભી છે ને મને એક કામ થાય ને ત્યાં બીજું કામ દઈ દે છે. બહુ ભૂખ લાગી છે, થોડીક વેફર ખાઈ લઉં. તારું નથી આ. પણ ખુશી, મને ભૂખ લાગી હતી ને એટલે એક જ વેફર લીધી. તો એક વેફર તારા પૈસા આવી હે તો તું એક વેફર લઈને હાલતી થઈ ગઈ અને ખાવાય માંડી પાછી. લે ખુશી, પણ હું કામ કરીને થાકી ગઈ હતી. શું કામ કરીને થાકી ગઈ હતી? આખા ઘરમાં તું કામ કરે શું? ખુશી, તું તો કઈ નથી કરતી, બધું હું જ કરું છું. ખાલી કચરા પોતા કરસ અને મારી હું વધારે બોલતી નહીં. આ મારા બાપાનું ઘર છે, તારા બાપાનું ઘર નથી. તારા બાપાનું ઘર હોય ને ત્યાં જઈને રહે જા. ખુશી, તું શું કામ તારું મારું કરસ? તારું છે ઈ મારું છે ને? કાઈ મારું છે ને ઈ મારું જ છે, તારું નથી. અને વધારે મારે હું બોલતી નહીં હો, નગર ભાઈને કહી દેશું. વઈ જા, આમ કામ કરવા મેં સાની મુની. ખુશી, મને બહુ ભૂખ લાગી છે. આવું કર માને, ખાલી એક વેફર દઈ દે ને. ઓ મારી બેનને ભૂખ લાગી છે, લે ખા. અલે ખા, લે 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 લે. આ ખા લે 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 લે. ખુશી, તું આમ શું કામ કરસ? ઘરમાં એક તો કાંઈ ખાવાનું નથી, ખાલી એક વેફર દઈ દે ને. તું મારી હામું બોલસ હે? બોલી છે તું મારી હામું? નહીં બોલ, હું નહીં બોલું. વઈ જા, આમ કામ કરવા મેં જા. બોલીસ મારી હામું હવે? નહીં બોલું ખુશી. હે? આ ચોટલો કાપી નાખી જો હું તારો. બોલતી નહીં કાઈ. હાલ આમ કામ કરવા મેં તારું. હું જાઉં. ચાલ. હેરાન કરવા તોડી આવે મને. હવે તમારે કાજલ ભાભીને કેવું પડશે કે તમારે બધાને આ ઘરમાં રહેવું છે કે નહીં? ક્યાં ગયા કાજલ ભાભી? હા તો કાંઈ વાંધો નહીં માસી, આપણે બધા ભેગા થઈ જાય પરમ દિવસે મીટિંગ કરીને નક્કી કરી લઈએ. અને હા ભલે ભલે, સારું, ચાલો, જય શ્રી કૃષ્ણ. કાજલ ભાભી, હા તમારે બધાને આ ઘરમાં રહેવું છે કે નથી રહેવું? કેમ આવું બોલસ? સંજોડી નથી સંજોડી? હા, એ ઉપાડીને મારો ભાગ ખાવા માંડી. આ છોકરીને ગમે એટલી સમજાવું છું ને, સંજુ કઈ વાતમાં સમજતી જ નથી. હવે છે ને મને એવું લાગે છે ને ઝપડ મારીશ ને પછી જ એની અકલ ઠેકાણે આવશે. આમ જો, તાર ભાગ જ ખાવો છે ને, તારે જે કઈ ખાવું હોય ને મને આવીને કહી દેવાનું. હું તને હવે 1 ની 10 પેકેટ લઈ દઈશ. અને એની વેફર એઠી કરી છે ને, આમાંથી ખાધું ને આપણા વેફર રદ જોતી જવા દે. હું તને આવી 10 લઈ આવી દઈશ. બીજું કઈ ખાવું છે બેટા તારે? ઈ મારે બીજું કઈ નથી ખાવું, પણ તમે મારી એક વાત સાંભળી લે. હા, શું? યાદ રાખજો ભાભી, આ બંગલો હે ને મારા બાપાનો હે. મને ખબર છે, તારે ઘડી ઘડી એટલે આ અહીંયા હે ને મારું જ રાજ હાલશે, તમારા બધાનું નહીં હાલે. તો અત્યારે કોનું રાજ હાલે છે? પણ ઓલી સંજોડી રહી ને એને જરા સમજાવી દેજો, નકર ક્યારે હે ને મારા હાથનો માર ખાહે, બસ કેતા નહીં મને. જો બેટા, તને એવું લાગે ને તો એક ઝાપટ તારે મારી લેવાની, હું તને છૂટ દઉં ઈ છું. તો અત્યારે હું મારીને જ આવી છું, પણ અત્યારે તમે એને સમજાવી દેજો, નકર પછી ઈ છે ને હું છું મારીને તે ઝાપટ. ઈ કઈ બોલી? ઈ નહીં બોલે. હમણાં હું જઈને એનો ફૂલ વારો કાઢીશ અને 2-3 એને ઝાપટ મારીશ, એટલે એની અક્કલ છે ને ઠેકાણે આવી જાય. સમજતી જ નથી કે ખુશીને જેમ કરવું એમ કરવા દેવાનું. જો બેટા, તારે જે ખાવું ની મને કહેવાનું, હું તને ક્યારે ના પાડું છું. અને આ છે ને ઓમાં બુદ્ધિ નથી સંજુમાં. એને મેં કેટલી વાર કહી દીધું કે મારી ચાકલી નણંદ તો છે ને ખુશી છે, એને જેમ રહેવું એમ રહેવાનું. તું તો મારી દીકરી જેવી છો. હા તો સમજાઈ દો, જાવ જરાક સંજુડીને. એને હમણાં સમજાવી દો ને, એની એવી ખબર લાવું છું ને તું જોજે. અત્યારે જ જાવ. અત્યારે જ જાઉં? અત્યારે જ જાવ. મારવું પડશે એને તો એમને માલી જાહે. અરે ના, તું ગુસ્સે થામાં બેટા. હમણાં જો તારી સામે એને એવી મારું ને કે તારી સામે ક્યારે બોલે ને એવી કરી દઉં. સંજુ, જાઓ ભાભી જાઓ, જલ્દી જાજો. ભાભી શું કરો છો? કપડાં
ભાભી મારે તમને એક વાત કહેવી છે. બોલો. હું બહુ દિવસોથી ક્યાંય ગઈ નથી, મારું ઘરમાં મન પણ નથી લાગતું, તો મારો એવો વિચાર છે કે હું માસીના ઘરે જઈ આવું. માસીના ઘરે? ત્યાં જઈને શું કરશો? માસી તો હવે રહ્યા નથી કે એની પાસે તમે જાઓ? માસી નથી રહ્યા, પણ સંજુ તો છે ને. મારે સંજુને મળવું છે, બહુ દિવસોથી મારી ઈચ્છા થઈ છે. સેજલબેન, સંજુને મળવા જવાનો કોઈ મતલબ નથી ને. એ છોકરી તો આપણી યારે વાતચીત નથી કરતી. પણ એ નાની છે, એ વાતચીત કઈ રીતે કરે? આપણે સમજવું જોઈએ ને, આપણે વાતચીત કરી લેવાની હોય. જો તમારા ભાઈ હા નહીં પાડે, એને પૂછી લ્યો. એ હા પાડતા હોય તો જાઓ, મને કંઈ વાંધો નથી. કાંઈ વાંધો નહીં, હું જ ભાઈ સાથે વાત કરી લઉં. ભાઈ અમિત, ક્યાં હશે આ? શું થયું બેન? કેમ રાડો પાડે છે? ભાઈ મારે છે ને માસીના ઘરે જવું છે સંજુને મળવા માટે. ભાભી જો ને ના પાડે છે મને. ના હો, આપણે માસીના ઘરે નથી જવું. કેમ ભાઈ, પણ શું વાંધો છે? સેજલ, માસી વહી ગયા ને એના હારે આપણે બધા સંબંધ પૂરા થઈ ગયા. અને એ ક્યાં હવે એવું દેખાડે છે કે આપણે કોઈ સંબંધ રાખે છે એવા, કે આપણે એને સંબંધ રાખે? ભાઈ રવિભાઈ અને કાજલ ભાભી આપણી સાથે જેવું રાખે એવું, પણ મને તો છે ને સંજુની બહુ યાદ આવે છે, અને સંજુમાં મને માસી જ દેખાય છે. જો સંજુ તો ગમે એમ નાની કહેવાય, અત્યારે મોટા કોણ છે? પણ ભાઈ આપણે એ બધાનું ન જોવાનું હોય, અને તમને ન મજા આવતી હોય તો તમે એ લોકો સાથે ન વાત કરતા, તમે ત્યાં ન આવતા. અને આપણે જાય નહીં, સારું વર્તન ન કરે તો આપણે કેમ રહેવું એમ? સાચી વાત છે સેજલબેન, તમે ત્યાં જાશો અને કાજલ ભાભી કાંઈ આડાવડું વર્તન કરશે તો ખોટો છે ને આ બે ભાઈઓનો સંબંધ બગડશે. ભાભી એ બધું મારે કાંઈ નથી સાંભળવું. એ બધું છે ને તમારા મોટા મોટા વચ્ચે જ હોય છે. મારે તો ખાલી સંજુથી મળવું છે અને મારે જવું છે. સેજલ, ખોટી લવ કરના, કીધું ને એકવાર નથી જવું એટલે નથી જવાનું. અમિત, એને જાવું છે તો જવા દે. હા ભાઈ મારે જવું છે. ભલે 1-2 દિવસ ત્યાં રોકાઈ આવતી સેજલબેન, પછી ધ્યાન રાખજો. રોજ રોજ માસીના ઘરના વેન ન કરતા. હા ભાભી, હું નહીં કહું, અને હું એવું કાંઈ નહીં કરું જેનાથી રવિભાઈ અને કાજલ ભાભીને વાંધો પડે. બસ મારે તો સંજુને મળવું છે અને હું તો જવાની જ છું. કાંઈ વાંધો નહીં, જઈ આવો. જાઓ ને, 1-2 દિવસમાં પાછા આવી જજો. પાક્કું. હું પેકિંગ કરી લઉં. થેન્ક યુ ભાઈ. સેજલ છે ને બહુ જીદી છે. સારું, હું જાઉં છું. સેજલ જીદી છે તો પોતે કેમ ના હોય? રવિ, હા કાજલ, હવે છે ને આ ઘરના કંકાસથી હું થાકી ગઈ છું હો. શું થયું? હા, સંજુ કોઈ વાતમાં નથી સમજતી હોય ને, કેટલી વાર સમજાવું છું કે ખુશીને જેમ કરવું એને એમ કરવા દે, તું એનો ભાગ નો ખા, એની કઈ વસ્તુ ન અડ, પણ માનતી જ નથી. પાછી લપ થઈ બેને? અરે બહુ લપ થઈ ને, ઓલી હમણાં ખુશી તો આમ આગ બબૂલા થઈ ગઈ હતી. કા? અરે મને કેવી ધમકી આપે છે વારંવાર, આ બંગલો મારા બાપનો છે, તમને ખબર છે ને, ગાડી મારા બાપની છે, તમારે બધાને આ ઘરમાં રહેવું છે કે નહીં? હવે આવું મને વારંવાર કીધે રાખે છે, હું શું કરું હવે? કાજલ, ઓમ ગણ ને તો ખુશીની વાત સાચી છે. જો બંગલો એના બાપાનો છે, ગાડી એના પપ્પાની છે, આપણે તો ખાલી રહી છીએ, આપણે મોજ શોખ કરી છીએ. પણ એટલે જ તો એ છોકરી વારંવાર ધમકી આપે છે ને, આપણે ન બોલવાના શબ્દો બોલે છે, મને વડકા ભરી લે છે ને, છતાંય હું સહન કરી લઉં છું, ઘૂંટડા પીવું છું. શું કામ પીવું છું? મજબૂરી છે આપણી. મજબૂરી છે કાજલ, અને આપણા મોજ શોખ થાય છે ને, એટલે આપણે થોડું ઘણું સહન કરવું પડે, લેટ ગો કરવાનું. એ મને સહન કરવામાં વાંધો નથી, તમે તમારી બેનને સમજાવો. કાજલ જો, હું ખુશી હારે આવડું વર્તન કરીશ ને તો દુનિયા મને કહે કે સાવકી માની હતી ને એટલે ખુશી હારે આવું વર્તન કરે છે. અને સંજુનું શું કરશું? કાજલ, સંજુ હારે તો હું ગમે એવું વર્તન કરીશ ને તો દુનિયાને હું કહી દઈશ કે સંજુનો વાંક હતો, દુનિયાને હું સમજાવી દઈશ. બાકી ખુશી હારે વર્તન કરીશ ને તો દુનિયા નહીં સમજાવી આપે. આપણે દુનિયાને પછી સમજાવશું, પેલા આ બેની વચ્ચેની જે તકરાર છે ને એને પૂરી કરો, નહીં તો ક્યાંક એવું ન બને કે તમારી એક બેનની ભૂલમાં આપણા બેનું ભવિષ્ય ગોટાળે ચડી જાય. કાજલ, મને તો ક્યારેક ક્યારેક એવો વિચાર આવે છે કે આમાં સંજુનો કઈ વાંક જ નથી. સંજુ બિચારી નાની ઉંમર છે, નાની ઉંમરમાં કેટલા બધા કામના ઢહેડા કરવાના,
થાંભળા વાસણ પોતા, પણ બિચારીમાં કંઈક બાળપણ આવી જાય તેમાં એની શું ભૂલ છે? એની ભૂલ કાંઈ નથી. એની ઉપર દયા ખાવા જાશું ને તો આપણી જિંદગી ગોટાળે ચડી જશે. આ બધું હાથમાંથી જશે. પછી તમે ને હું બે મજૂરી કરવા જાશું. અને રહી વાત પછી આપણા ભવિષ્યની, તો આપણા છોકરા જે આવશે ને એ દુખીના દારિયા જશે. કાજલ, તારી વાત તો સાચી છે. બેય બાજુ આપણે વિચારવું પડે એમ છે. આ બાજુ જાય તો કૂવો છે અને આ બાજુ જાય તો કૂવો છે. તો એ તો હું કહું છું રવિ તમને, આપણે આ શાંતિથી જિંદગી જીવી હોય તો ગમે એમ કરીને ખુશીને તો સહન કરવી જ પડશે. અને એક નંબરની ધમ પછાડાવાળી છોકરી છે, પણ શું કરીએ, આપણી મજબૂરી છે. અને સંજુ ઉપર દયા ખાવા જાશું ને તો આપણું ભવિષ્ય ગોટાળે ચડી જશે. અને મને તો ભવિષ્યની જ ચિંતા છે રવિ. કાંઈ વાંધો નહીં કાજલ, તું કાંઈ ઉપાધિ કરમાં, હું સંજુને કહી દઈશ મારી રીતે હા બસ, કે તું સીધી સીધી રહી જાય અને ખુશી હારે તારે બાજવાનું નથી. એની કોઈ વસ્તુ જ નહીં અડવાની. કોઈ છે કે નહીં ઘરમાં? કોણ આવ્યો અત્યારમાં? ખુશી, હું છું. સંજુને મળવા માટે આવી છું. મહેમાન આવ્યા લાગેસ કા? સંજન મળવા આવી છો? હા, તો બીજા કોને મળવા આવું? આ તમારા બાપાનું ઘર નથી, આ મારા બાપાનું ઘર છે. મન થાય ત્યારે ઉપડીને આવવાનું. ખુશી, કોણ આવ્યું છે? લે સેજલબેન, તમે? જય શ્રી કૃષ્ણ કાજલ ભાભી. જય શ્રી કૃષ્ણ. બસ મને મજા છે. આ શું બેગ લઈને આવ્યા એટલે કે રોકાવા આવ્યા છો? મને સંજુની બહુ યાદ આવતી હતી તો થયું કે મળી આવું જઈને. તમારી સંજુ હજી મરી નથી ગઈ, કાંઈ જીવતી જ છે હો. ખુશી, એવું ન બોલાય બેટા. જા અત્યારે તું જાઉં, હમણાં આવું છું હો. ઝૂલામાં ઝૂલ. નાની છે ને, ખબર નથી પડતી ક્યારે શું બોલવું એમ. તો સેજલબેન, હું એમ કહેતી હતી કે 2 દિવસ પછી તો અમારે બહારગામ જવું છે, તો તમારે છે ને આખો દિવસ ને રાત છે ને સંજુ ભેગા રહ્યો, એટલે સંજુ નહીં ગમે ને તમને ગમે હો ને. અને બાકી બધા શું કરે છે, ભાઈ ભાભી? આમ તો બધા મજામાં છે, પણ સંજુ ઠીક છે ને? હા, સંજુને શું વાંધો હોય? આવડી મોટી એની ભાભી બેઠી છે, એને કઈ વાંધો આવે? ભાભી તમે તો છો જ, પણ ખુશી જોવો ને કેટલી વાયડી છે. અત્યારે પણ મન ફાવે એમ બોલતી હતી. મને ખુશીના કારણે જ સંજુની ઉપાધિ થતી હોય છે. આમ જો, તમે સંજુની કાંઈ ચિંતા ના કરો. અને રહી વાત ખુશીની ને, તો ખુશી તો ન કરે એવી જ છે, બોયલા રાખે છે. પણ છોકરું છે ને, એને વધારે ખબર ન પડે, એટલે હું ધીમે ધીમે સમજાવું ને એટલે એ સમજી જશે હો ને. હાલો હવે બેગ લઈ લ્યો ને અંદર આવો. ભાઈ, શું છે સંજુ? મને છે ને પેટમાં બહુ દુખે છે 2 દિવસથી. તો હજી તે દવા નથી પીધી? મને તો ઘાયો કા ફોન કરીને કીધું હતું કે ભાઈ દવા લઈ આવજે મેડિકલમાંથી. મેડિકલમાં દવા લઈ આવો તો પી જવાય ને. ભાઈ, મેડિકલની દવા પીધી હતી પણ એ કાંઈ અસર નથી કરતી ભાઈ. 2 દિવસથી હું કંઈ ખાઈ પી નથી શકતી. મને દવા લેવા લઈ જા ને. તો હું શું કરું સંજુ? અમેરિકાથી દવા લાવી દઉં તને? તું કોક વાત તો સમજ. પેલા દવા પીવી પડે, પછી તને પેટમાં ન દુખે. દવા પીવો ને તો પેટમાં દુખવાનું છે ને તમને. ભાઈ, હું તને અમેરિકાથી દવા લાવવાનું નથી કહેતી, પણ તું અહીંયા નાના મોટા ડૉક્ટરને તો બતાવી શકસ ને. એમાં હું ડોક્ટરને બતાવવાનું હોય સંજુ? તને નથી ખબર પડતી એક વાતમાં? અને એવું થોડું ઘણું હોય તો સહન કરવાનું હોય. મારાથી સહન થતું હતું ને, તા લગી મેં કર્યું. અને ભાભી આખો દિવસ મારી પાસે કામ કરાવે છે. કામ કરી કરીને મને પેટમાં બહુ આટિયું પડી જાય છે. સંજુ, કામ તો કરવું જ પડે. તું દીકરીની જાય છો, તારે બધું શીખવું પડે. અને આમ જો સંજુ, કામ કરવાથી કોઈ નથી મરી જતો, તું નહીં મરી જા. આની કરતા તો હું પપ્પા પાસે રહ્યો હોત ને તો સારું હતું. સંજુ, શું બોલે છે તું? એટલો બધો તને બાપ યાદ આવતો તો બાપ પાસે ન રહેવાય? અને ભાઈ પાસે હું કામ આવી હતી? ભાઈ, તું એના ઉપર હાથ શું કામ ઉપાડે છે? સેજુ, તને આમાં ન ખબર પડે. તું જે સંજુ સાથે વર્તન કરે છે ને એ બહુ ખરાબ કરે છે. હું ત્યાંથી બધું જ સાંભળતી હતી. એને તને ખાલી દવા લાવવાનું કીધું, એમાં શું ખોટું કીધું? તો મેં એમાં શું ખોટું કીધું? કે દવા હોય એ પી લેવાની હોય. તને નો કે તો એ કોને કે? આ દુનિયામાં તારા સિવાય એનું છે કોણ? તમે ના પાડી? એ ના નથી પાડી, પણ તું એને સમજતો પણ નથી. કેવા કેવા વેણ બોલે હે કે આના કરતા તું બાપ પાસે રહ્યો તો સારું હતું. કાંઈ ના બાપ એને નો રાખી?
ડિવોર્સ કર્યા ત્યારે કેમ ન હાચવી? રવિ, એ બધું થવાનું હતું એ થઈ ગયું. અને વાંધો તમારા મમ્મી પપ્પાને હતો. એની સજા આ દીકરીને શું કામ આપો છો તમે? ક્યાં અમે સજા આપી? હથેળીમાં રાખું છું હાથની, તો એને રહેવું જ નથી તો કોણ રાખે? રવિ, તને સમજાય ને તો સમજી લે. તું એનો બાપ ગણે તો ઈ અને ભાઈ ગણે તો ઈ. તારે અત્યારે એનું ધ્યાન રાખવું જોઈએ. હું રાખું છું મારી રીતે ધ્યાન. સેજલ તને આમાં ન ખબર પડે, મગજ ફેરવી નાખે છે. બાપે રાખી હોત તો સારું હતું. સંજુ, તું રો નહીં. બેસ. સંજુ, આ બધું શું છે? રવિ કેમ આવું કરે છે? બેન, અત્યારે હું તને પરિસ્થિતિ સમજાવી શકું ને એમ નથી. મને તો અત્યારે એમ થાય છે કે મારી માં મરી ને એની હારે હુંય મરી ગઈ હોત ને તો સારું હતું. સંજુ, તું રડ નહીં, બધું જ ઠીક થઈ જશે. અને તું એવું ન વિચાર કે તારું આ દુનિયામાં કોઈ નથી. હજુ અમે છીએ. ભાઈ, ભાભી, હું હવે જાઉં ઘરે. હા સંજુ, તું તારું ધ્યાન રાખજે. આ ઘરમાં કોઈ મારું નથી. એક સેજુ આવી હતી ને તો મને એવું લાગ્યું કે કોક તો મારું આવ્યું. ઈ વહી ગઈ. હું તો એકલી પડી ગઈ છું. મમ્મી, તું તો જોવસ ને હું કાકરાની જેમ તરી ગઈ છું. મને નોકરાણી બનાવીને રાખી દીધી છે ખાલી આ ઘરમાં. મમ્મી, હું તો હવે એકલી પડી ગઈ છું. તું મને આમ કેમ મૂકીને વહી ગઈ? હું તો એક જીવતી લાશ બનીને રહી ગઈ છું. મારું કોઈ મહત્વ નથી આ ઘરમાં. ભાઈ હવે મારો નથી રહ્યો. ભાઈ ભાભી નો થઈ ગયો. હવે મારે શું કરવાનું? આની કરતા તો મરી જાવું સારું. ના ના, એ હું જ કરીશ બધું. હા, એ બધું પછી જોઈ લઈશું આપણે. હા ભાઈ. સેજલ, તું આવી ગઈ? હા ભાઈ, હું આવી ગઈ. કેમ જલ્દી આવતી રહી? ભાઈ, એ લોકોને ક્યાંક બહાર જવાનું હતું એટલે પછી હું આવી ગઈ. મને ખબર જ હતી કે તને નહીં સાચવી, પણ આ તો તારી જીદ હતી ને એટલે મેં તને જવા દીધી. ભાઈ, મને નો સાચવે ને એ તો સમજા, પણ એ લોકો તો એની સગી બેનને પણ નથી સાચવતા. કેમ? હવે ભાઈ મારે શું કેવું? સંજુ સાથે એ લોકો કેવું વર્તન કરે છે. ખુશી અને ભાભી તો ઠીક, પણ રવિ એનો સગો ભાઈ થઈને પણ આવું વર્તન કરશે મને નહોતી ખબર. ખરેખર માસીનું ઘર કેવું દયાળુ હતું, અને એના ગયા પછી સાવ આવી રીતે હોય. દયા જેવી કાંઈ ચીજ નથી એના. ભાઈ, હું ત્યાં ગઈ ને ત્યારે મને ખબર પડી કે માસીના ગયા પછી હવે સંજુ પાછળ કોઈ રહ્યું જ નથી. તને ખબર છે, ખુશી મન ફાવે એમ સંજુને બોલે. ભાભી આખો દિવસ એને કામ કરાવ્યા રાખે. એની તબિયત પણ સારી નથી રહેતી. અને સંજુએ રવિને ખાલી દવા લાવવાનું કીધું તો રવિએ એના ઉપર હાથ ઉપાડી લીધો. શું? ભાભી તો ઠીક છે, એ તો ગમે એમ પારકી કહેવાય, પણ રવિ હોતે? હા ભાઈ, હાથ તો ઉપાડ્યો અને મન ફાવે એમ બોલતો હતો. કહેતો હતો કે અમારી સાથે અહીંયા શું કામ આવી? તારા બાપ હારે રહેવું હતું ને, આટલું બધું જતું તો. મને તો બહુ ખરાબ લાગ્યું. ખરેખર એ નાની એવી દીકરીને
એની પર જરાય દયા નહીં આવતી હોય. છતાંય હવે શું થાય, એમાં કાંઈ આપણું તો હાલે નહીં. ભાઈ એ આપણી માસીની દીકરી છે અને મને તો બહુ જીવ બળતો હતો. ભાઈ સંજુને એ લોકો સારી રીતે નથી રાખતા. ભાઈ આપણે એને અહીંયા લઈ આવીએ, આપણી સાથે રાખીશું. ના ના બેન, જો સંજુ પ્રત્યે આપણી લાગણી છે બરોબર, પણ ગમે એમ તો એનું ઘર છે, એ આપણાથી ન સચવાય. ભાઈ એ આપણા માસીની દીકરી છે. ગમે એમ તો આપણા માસી આપણા મા ઠેકાણે હતા. અને તું વિચાર, કદાચ આપણી માં આજે જીવતી હોત અને સંજુની આવી પરિસ્થિતિ જોવત તો એ અહીંયા રાખત એને. કદાચ માં હોત ને તો માં એને જરૂર અહીંયા લઈ આવત. ભાઈ પ્લીઝ આપણે સંજુને અહીંયા લઈ આવીએ. જોશે જ, એક તો રવિનો એમાંય સ્વભાવ એવો છે, એમાંય આપણે સંજુને અહીં લઈ આવશો તો ખોટી આપણે લપ થશે ને યાર. એના કરતાં એવું નથી કરવું. સંજુ ભલે રહે અહીંયા. ભાઈ તું થોડુંક સમજ ને. તું વિચાર, કદાચ હું સંજુની જગ્યાએ હોત અને મારી સાથે કોઈ આવો વ્યવહાર કરતો હોત તો તું સહન કરી શકત? ભાઈ સમજ ને, આપણે સંજુને અહીંયા લઈ આવીએ. એ લોકો બહુ જુલમ કરે છે એના ઉપર. ચાલ આપણે જઈએ એને લેવા. જો તું કહેશ ને તો એકવાર આપણે એ કોશિશ કરી લઈએ. ભાઈ આપણે ભાભીને પણ સાથે લેતા જઈએ. હા. ભાઈ ભાભી, શું થયું? પેલા તમે ભાઈને બોલાવો. એ રવિ, તમને કહું છું નીચે આવો. શું થયું એમ કહું છું? શું થયું? 2 મિનિટ શાંતિ રાખો ને ભાઈ. શું રાણા રાણી થયા છો? આને કંઈક થયું છે. ખુશી, હવે હે ને તમે બે નક્કી કરી લ્યો કે તમારે બધાયને આ ઘરમાં રહેવું છે કે નથી રહેવું. ખુશી, રહેવાનું જોઈને કેમ આવું બોલે છે તું? ઓલી સંજોડી નથી, એને મારા રૂમમાં આવું કેવું ઉથલ પાથલ કરી નાખ્યું હોય બધું. કબાટમાંથી બધું કાઢી નાખ્યું હે ને. સાફ સફાઈ કરે કે હું કરે હે ઈ? હમણાં જો સંજુને બોલાવીને એનો એવો વારો કાઢું ને તારી સામે કાઢું. બસ તું ખારી થામ હો બેટા. એનો હમણાં ફૂલ વારો લઈ લઉં છું. તારા રૂમમાં ન જઈ ને એને કહી દઉં તારું રૂમ હું સાફ કરી નાખીશ. બસ ખુશી, તારે ગરમી ક્યાં પકડવાની જરૂર છે? તું નિરાત રાખ, હું સંજુને સમજાવી દઈશ. ભાઈ તમે પહેલા નક્કી કરી લ્યો કે તમારે આ ઘરમાં રહેવું છે કે નથી રહેવું. અરે બાપા, અહીંયા જ રહેવું છે. તને શું વાંધો છે? જો તમે બધા નહીં રહ્યો ને તો મને કાંઈ નથી ફરક પડવાનો. નુકસાન તમારું જ છે. કેમ અમને ફરક નહીં પડે? મારા બાપાના પૈસા હું રાજ કરીશ ને. આ ઘરને સંભાળવા વાળા રાખી દઈશ, મને 3 ટાઈમ ખાવાનું મળી જાય, મને હાચવવા વાળા રાખી દઈશ. તમારી જરૂર નહીં પડે મને. ખુશી, એટલો બધો ગુસ્સો કરવાની ને આટલો બધો લાંબો વિચારવાની ક્યાં જરૂર છે? હું તમને એક વાત કહી દઉં છું, મારે આ સંજુ ઘરે નથી જોતી અને એ મને બિલકુલ પોસાતી નથી. અરે હવે તમારે જે કરવું હોય ઈ. ઘરેથી જવું હોય તો ઘરેથી જાઓ, નકર તમારી મરજી. સંજુને બહાર કાઢી મૂકો, મારે કાંઈ નહીં. હવે હું જાઉં છું, સાંભળી લેજો. રવિ, સાંભળ્યું ને તમે? શું કરવું હવે મને તો એ નથી સમજાતું. આપણી પાસે એક જ રસ્તો છે. આ ઘરમાં આપણે રહેવું હોય ને તો સંજુનો રસ્તો કરવો પડશે, નહીં તો આપણી જિંદગી છે ને ગોટાળે ચડી જવાની છે. કાજલ, સંજુનો હું રસ્તો કરું? સંજુને કેવી રીતે ઘરની બહાર કાઢી મૂકવી? ગમે એમ તો મારી બેન છે. હું સમજુ છું તમારી બેન છે કે મારી દુશ્મન નથી, મારી નણંદ છે. પણ હવે એનું વિચારવા જાશો તો આપણી જિંદગી ક્યાં જશે એ તો વિચારો. આપણા ભવિષ્યનું આપણે વિચારવા માટે એનું કંઈક તો કરવું જ પડશે. કાજલ, કાંઈ વાંધો નહીં. દિલ ઉપર પથ્થર રાખીને હે ને આ નિર્ણય લેવો પડશે. રવિ, હું સમજુ છું કે તમને સંજુ પ્રત્યે લાગણી બહુ છે, મને પણ છે, પણ શું કરી, આપણે મજબૂર છીએ. આજે આપણે આ રસ્તો નહીં અપનાવીએ ને તો તમને તો ખબર છે ઓલી શું બોલીને ગઈ છે. કાંઈ વાંધો નહીં કાજલ, આ રસ્તો તો આપણે કરવો જ પડશે. બસ એક માતાજી કરે ને આના મગજમાં બેસી જાય ને અને આ સંજુને કાઢી મૂકે ને તો બંગલા ગાડીનું સુખ મારા નસીબમાંથી ન જાય. અલે, શું કરે છે તું? તારે લબાચા ભર ને ઘરની બહાર નીકળ હાલ. ભાઈ તું આ શું બોલસ? બરોબર જ બોલું છું. તને કીધું નથી સમજાતું? લબાચા ભરી નીકળ એટલે? નીકળ એટલે નીકળ, ઘરની બહાર નીકળવાનું છે તારે. બહુ કહેતી હતી ને કે આના કરતા તો બાપ પાસે રહ્યો તો સારું હતું. જા તારા બાપ પાસે હવે. ભાઈ આ તું બોલસ? હા, હું જ બોલું.
તારા માટે જે મારા દિલમાં જગ્યા હતી ને એ તે જગ્યા કાઢી નાખી છે. ભાઈ તું પહેલેથી મારી હારે આવું જ કરસ. મારો વાંક શું છે કે તારે યાર આવું જ વર્તન કરો ને સંજુ. તું જે બાપના વખાણ કરે છે ને એ બાપે તને કાંઈ નથી આપ્યું, અને હું તારા માટે આટલું બધું કરું છું તો તે કોઈ દી મારા વખાણ કર્યા? તોય તું મને ખરાબ જ કહે. એટલે હવે તારે આ ઘરમાં નથી રહેવાનું. નીકળ મારા ઘરમાંથી હાલ. ભાઈ મેં અત્યાર લગી સાંભળ્યું હતું કે માણસનું વ્યક્તિત્વ એવું છે કે માણસ જે કામ કરે ને એ પોતાના સ્વાર્થ માટે કરે, પણ મને એવું હતું કે ના, મારો ભાઈ એવું નથી. પણ તે ભાઈ ઈ આજે સાબિત કરી દીધું કે તું બધુંય તારા સ્વાર્થ માટે જ કરસ. શેનો સ્વાર્થ સંજુ? સંજુ, મને તારી હારે 1% હવે લાગણી નથી. તારા કરતા તો ઓલી પારકી માની રહી ને એ હારી ખુશી. કોઈ દિવસ મને એવું નથી કીધું કે ભાઈ તું ખરાબ છો. મારા વખાણ જ કરતી હોય ખુશી, અને તું એક જ મને ખરાબ કહેશ, ખરાબ. એટલે નીકળ મારા ઘરમાંથી હાલ. ભાઈ તું મને સાચે જવાનું કહેશ? હા, હું તને જવાનું કહું છું. ભાઈ તારા પગ પકડું, હું ક્યાં જઈશ? મારું આ દુનિયામાં કોઈ નથી ભાઈ. સંજુ, આ બધા તારા નાટક બંધ કર. તને કીધું ને, હવે તું રોઈશ અને હું માની જઈશ ને તને એમ કહીશ કે તું મારા ઘરમાં રહે, એ વાત ખોટી છે. ભાઈ તો હું ક્યાં જાઉં? મમ્મી મયા ગયા પછી મારું કોઈ નથી આય. તું ગમે આ જા, મરી જા, તો મને કાંઈ ફેર નહીં પડે. ભાઈ તું તો મારો ભાઈ હતો ને ભાઈ, આપણે એક જ માના બેય છીએ. સંજુ, આજથી તારો ભાઈ મરી ગયો છે એટલું યાદ રાખજે. હાલ નીકળ. કેવા મારા દિવસો આવી ગયા. ભગવાને મારા નસીબ તો જો લખ્યા. કોઈ નથી મારું આ દુનિયા. હું ક્યાં જાઉં? આજ મને મારા ભાઈએ મૂકી દીધી. તારે જ્યાં જાવું અહીંયા વહી જા. મને જાકારો આપી દીધો. મારા ભાઈ સિવાય મારું કોઈ નતું અહીંયા. હવે હું શું કરીશ? ક્યાં જઈશ? ક્યાં રહીશ? ખાવા પીવા કાંઈ નથી મારી પાસે. આજે મને મારા ભાઈએ એટલા માટે જ આકારો આપી દીધો કે મારા બાપે મારા માટે કોઈ મિલકત નથી આપી. વર્ષોથી આયલું આવે છે કે મા બાપ ફક્ત દીકરા માટે મિલકત ભેગી કરે, પણ હવે તો બધાય મા બાપને પોતાની દીકરી માટે પણ કંઈક ભેગું કરવું જોઈએ. કેમ કે દીકરી કે દીકરો જેની પાસે કાંઈ નથી ને એને કોઈ નથી રાખતું. આજે મારી પાસે થોડી ઘણી મિલકત હોત ને તો મારો ભાઈ મને હાચવી લે. હવે હું ક્યાં જઈશ? આજે મને મારા બાપની બહુ યાદ આવે છે અને હારે અફસોસ થાય છે કે તે દિવસે મને એને એકલી ન મૂકી હોત, આ લોકો એને જવા મજબૂર ન કરી હોત ને તો આજ મારે આ દિવસ ન જોવો પડે. મારી માં બિચારી એ વહી ગઈ. હવે હું શું કરું? આ દુનિયા આટલી ખરાબ થઈ ગઈ છે કે હવે એને લોહીના સંબંધો આડા નથી આવતા. ફક્ત મિલકત માટે મને મૂકી દીધી.
તો કરું છું. આ શું કેમના ચોપડામાં જોવો છો? જોને કાજલ, હિસાબ નથી મળતો મને. એ તમને કોઈ દિવસ હિસાબ નહીં મળે. અને મારે છે ને તમારે એકે બાના નથી સાંભળવા. આ મહિને મને 8000 શોપિંગ ના આપી દેજો, કહી દઉં છું. હા ભલે, વાંધો નહીં. અરે તમે લોકો અત્યારે તું તો હમણાં જ ગઈ ને આ બધાને લઈને આવી પાછી. આવવાનું મન તો નતું, પણ આવવું પડ્યું. કેમ? સંજુ ક્યાં છે? સંજુ તો આ ઘરમાં નથી, જતી રહી છે. અમે સંજુને લેવા આવ્યા છીએ. સંજુને લેવા? કેમ સંજુને એવું બધું તમારા લોકોને શું કામ પડ્યું કે તમે સંજુને લેવા ઘરે ધક્કો ખાધો? અને ધક્કો ખાધો હોય તો ભલે ખાધો, પણ સંજુ હવે આ ઘરમાં નથી. કેમ ઘરમાં નથી એટલે? ક્યાં છે સંજુ? ભાર્ગવ, સંજુ ઘરમાં નથી એટલે એનો શું મતલબ છે? જો અમિત, સંજુને બહુ જ શોખ હતો એના બાપ ભેગો રહેવાનો, એટલે મેં એને ઘરની બહાર કાઢી મૂકી. હવે તમારામાં લાગણી જેવું છે કે નહીં? સંજુ હજી નાની છે અને એવડી છોકરીને તમે ઘરથી બહાર કાઢી મૂકી, જરાય વિચાર ન કર્યો? હવે તું અમને શીખવાડીશ કે મારામાં લાગણી છે કે નહીં? શીખડા જેવા હતા ને એ તો બધા વ્યા ગયા, એટલે જ આવી બધી નોબતો આવે છે. રવિભાઈ, એકવાર તો માણસ વિચાર કરે ને. તમારા માની જેણી બેન હતી, કોઈ પારકી નહોતી, અને શું વાંક હતો એ છોકરીનો કે તમે એને ઘરમાંથી કાઢી? શું ભૂલ હતી એની? ભૂલ કરવામાં એને કઈ બાકી નથી મૂકી. તમને બધી ખબર ન હોય, તમે અમારા ઘરમાં રહેવા નથી આવતા. રવિ, તું આટલો નિર્દય કઈ રીતે બની શકે? આખરે એ તારી સગી બેન હતી. ઓહો, હા ઘરમાં બધાયને આજે સંજુની આટલી બધી ચિંતા કેદીથી થવા માંડી? આટલા ટાઈમમાં તમે કોઈને પૂછવા ન આવ્યા અમે શું કરે છે, સંજુ શું કરે છે? કેમ કે અમને એમ હતું કે તમારી દીકરી તમારા હાથમાં ખુશ હશે, પણ સેજલબેન અહીંયા આવ્યા ને ત્યારે ખબર પડી. શું ખબર પડી? એ દીકરી તો રોજ રાત દિવસ રાતા પાણીએ રોવે છે. એટલે અમે એને નથી રોવડાવતા હો, ઈ એના કર્મે રોવે છે. કયું કરો મેં? એનું કરમ ઈ કે એની પાસે છે ને ફૂટી કોણી નથી, છતાંય અમે લોકો આટલા વર્ષથી સાચવીને બેઠા હતા, એને ખવડાવતા હતા, પીવડાવતા હતા, સાચવતા હતા, એનું ભરણ પોષણ કરતા હતા. ઈ અમારો વાંક ગુનો? ના, એ તમારો વાંક ગુનો નથી. તમારી લાલચ જ એટલી મોટી છે કે કોઈ પૂરી કરી શકે એમ જ નથી. કોને નથી આ જમાનામાં લાલચ? કાક હોય ને તો માણસ સાચવે, પણ આપણી પાસે કાંઈ ન હોય એટલે કોઈ નો સાચવે. હા તો તોય અમારો પાર માનો કે આટલા વર્ષ અમે એને સાચવી, છતાંય આજે એના બધા શુભ ચિંતકો આવી ગયા અમને ઠપકો દેવા. રવિ, સંજુ કોઈ પારકી નથી, તારી સગી બેન હતી, અને તારો હક બને છે કે તું એને સાચવ. એટલે હું સાચવમાં મરી જાઉં? મારે આવનાર બાળકનું ને મારે ભવિષ્યનું વિચારવાનું કે નહીં વિચારવાનું? રવિભાઈ, છોકરી અત્યારે ક્યાં જશે, શું કરશે, શું નહીં કરે, એનું શું? એ અમારે કાંઈ નથી જોવાનું. એ મરી જાય ને તો અમે ટાઢા પાણીએ નાઈ નાખશું. અને આ મહિને છે ને એના બાપના ઘરે ગઈ છે, આટલા સાચવતા લાડ લડાવતા છેલ્લે હરીફરીને આના કરતા અમારા બાપ આગળ હોત ને તો સારું હોત, એટલે ત્યાં જ મોકલી દીધી રે એના ભેગી. તને ખબર પડે કોણ સાચવે છે ને કોણ ખરાબ છે. રવિ, ઈ ન્યા કઈ રીતે જાશે? અને તને એકવાર પણ ખ્યાલ ના આવ્યો? આખરે આ દીકરીની જાત છે, અને આ દુનિયા કેટલી ખરાબ છે તને ખબર છે? ક્યાં ગઈ હશે, કઈ હાલતમાં હશે? તમને બધાને આટલું બધું એનું પેટમાં બળતું હોય ને તો ગોતવા મળો, આખી દુનિયા પડી છે. આ ગોતી લઈશું, અને જરૂર પડે ને તો અમે જ સાચવશું. આ તો તને એ પૂછવા આવ્યા હતા કે સંજુ હવે તમારાથી સચવાશે કે નહીં. સાચવો, તમે સાચવો એટલે તમને ખબર પડે કે કેટલી વિહે હો થાય. સાચવી લેશે. અમને તમારી જેમ પૈસાની લાલચ નથી. તમે હશો કે જે પૈસા માટે લોહીના સંબંધ ભૂલી જશો. અમારું લોહી હજી એટલું હલકું નથી થયું. ઓહો, લોહી સુધી પહોંચી ગયા, હલકા સુધી પહોંચી ગયા. આટલા બધા જે ડાયલોગ તમે અમારી પર થોપો છો ને, એ પહેલા એક કામ કરો, પહેલા સંજુને ગોતો ને એને વર્ષો વર્ષ સાચો, પછી બોલજો, પછી અમે સાંભળશું. હો, કઈનું કાઈ નથી ને સીધા ભાષણ દેવા આવી ગયા. આવા છો ને તેવા છો ને. નહીં વાંધો નહીં. હવે આપણે સંજુને ગોતી લઈએ, અને જો એ છોકરી મળી ગઈ ને તો જિંદગીમાં તમને એનું મોઢું નહીં જોવા દે. થાકી ગયા બાપા, થાકી ગયા. 10-15 વર્ષથી એનું મોઢું જોઈ છે ને તો અમારો મગજ બંધ થઈ જાય છે. અને તમારા લોકોની બહુ મોટી મહેરબાની અમારા ઘર ઉપર રહેશે કે અમને એનું મોઢું ન બતાવતા, પાછી સાચવવા માટે મોકલતા નહીં. તમે લોકો જ રાખજો, અમારે તો અમે ભલા અને અમારી ખુશી ભલી.
એની પાસે કાંઈક છે તો ખરી કે જેથી અમે જિંદગી જીવી શકીએ? આની પાસે તો કાંઈ નહોતું, છતાંય આટલા વર્ષ એની પાછળ અમે મહેનત કરી. ભાભી તમે કેટલા લાલચુડા છો અને મારા ભાઈને પણ તમે એવો જ બનાવી દીધો. ખાલી પૈસા માટે તમે ખુશીને રાખો છો અને તમારી સગી બેનને ભૂલી ગયા. ઈ હગી બેન અમારા માટે મરી ગઈ છે. હવે તમારા બધાનો બકવાસ બંધ કરો અને નીકળો અહીંથી. સેજલ, આને અરે લપ કરવાથી કાંઈ ફાયદો નથી. એના કરતાં આપણે સંજુને ગોતી કે એ ક્યાં હશે. હા ભાઈ. હાલો. આવી જાય છે બકવાસ કરવા.